તમે બતાવી દીધું વગર આમંત્રણે સ્વયંભૂત. આને કહેવાય ખરેખર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે જો પરસોત્તમભાઈ ટિકિટ પોતાની પાછી ન ખેંચે, એની ખેલદીદી હોવી જોઈએ, એની ખાનદાની હોવી જોઈએ કે રાજપૂત સમાજમાં આટલો રોષ, હું આ ભાજપનો સર્વનાશ કરી નાખીશ. અરે આ તો હજી લાખો માણસો ગુજરાતમાં ભેગા થયા છે. 22 કરોડ ક્ષત્રિયો જ્યારે એક છત નીચે બેસે ત્યારે આ દેશનો વડાપ્રધાન પણ ક્ષત્રિય હશે. અને 75 લાખ રાજપૂતો તો અહીંયા છે. તો તમે આજ જે રીતે ભેગા થયા છો એ રીતે સંગઠિત રહેજો. સંગઠિત થવાનું સરસ મજાનું પ્લેટફોર્મ મળી ગયું અને કાયમ માટે આપણે આવી રીતે રહેશું તો આપણો અવાજ સાંભળશે ને કે નહીં સાંભળે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.